જય માતાજી મિત્રો, જય ચેહરમાં હું અશોક લીંબાચિયા મા ચેહર ટેટુ સ્ટુડિયો પાલનપુર। તો મિત્રો સવારના વાગી ગયા છે 4 અને આપણે ચા બાપીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। વિડીયોના થંબનેલ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે કેમ સવારમાં દીવાબત્તી કરીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ મિત્રો। કેમ કે મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ સવારના 4 વાગે અમદાવાદ જવા માટે। આપણા ટેટુ સ્ટુડિયોનું રિનોવેશનનું કામ ચાલે છે, માટે આપણે બધો સામાન અને અમુક કપડાની ખરીદી કરવાની છે, માટે અમદાવાદ જવા માટે સવારના 4 વાગે નીકળી ગયા છીએ મિત્રો। તો ગાડી આપણી આવી ગઈ છે મિત્રો, ગાડીમાં આપણે બેસી ગયા છે। વિડીયોને મિત્રો એન્ડ સુધી જોજો, કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવી જવાની છે। તો મિત્રો રસ્તામાં જ આપણે એક હોટલ આવેલી હતી, ત્યાં આપણે ચા પાણી કરવા માટે ઊભા રહ્યા છીએ, કેમ કે સવારના 5:30 વાગી ગયા છે। ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે। ચા બા પીને આપણે એકદમ ટકાટક પછી અમદાવાદ જવા માટે પછી નીકળી ગયા। અમદાવાદ પહોંચી ગયા છે મિત્રો આપણે। અમદાવાદનો તમે નજારો જોઈ શકો છો। તો સવારના વાગી ગયા છે 7:30 અને સીએન વિદ્યાલય અમદાવાદ આંબાવાડીનો નજારો તમે જોઈ શકો છો। તો અમદાવાદ પહોંચતા જ આપણે મિત્રો સાથે ચા બા પીધી, વાતચીત કરીને ત્યાંથી જ આપણે લાલ દરવાજા ખરીદી કરવા માટે નીકળી ગયા છીએ। તો મિત્રો સવારમાં 8:30 વાગી ગયા છે। તો મિત્રો સવારમાં હજી સુધી લાલ દરવાજા અમુક દુકાનો ખુલી પણ નથી। અમે લોકો બહુ જ વહેલા આવી ગયા છે મિત્રો। જો તમે રવિવારના દિવસે આવો તો અહીંયા બહુ જ ભીડ દેખાવા મળે છે મિત્રો, અને રવિવાર સિવાયના દિવસે આવો તો એટલી બધી ભીડ નથી દેખાવા મળતી। તો આપણે અમુક દુકાનો ખોલી છે, જેટલી થઈ એટલી આપણે ખરીદી સ્ટુડિયો માટેની આપણે કરી દીધી છે મિત્રો। તો મિત્રો 10 વાગી ગયા છે। હવે થોડી ઘણી દુકાનો તમને ખુલેલી દેખાતી હશે મિત્રો। તો હવે આપણે થોડી ઘણી ખરીદી જે બાકી રહી ગઈ છે એ બીજી વખત આપણે અમદાવાદ આવશો ત્યારે આપણે કરીશું। તો હવે આપણે ખરીદી પ્રોપર કરીને હવે ત્યાંથી નીકળી ગયા છીએ। તો હવે આપણે જઈએ છીએ વસ્ત્રાપુર ઇન્ફિનિટી ટેટુ સ્ટુડિયોમાં, જે ટેટુ સ્ટુડિયો અમારા રોનકભાઈ પટેલ જે અમારા બાજુમાં ચાલી રહ્યા છે। રોનકભાઈ પટેલ એ મારા ટેટુના પણ ગુરુ છે, મને ટેટુ એમને જ શીખવાડેલું છે। તો આપણે એમના ટેટુ સ્ટુડિયોમાં હવે જવા માટે નીકળી ગયા છીએ મિત્રો। ગરમી મિત્રો બહુ જ પડી રહી છે, કેમ કે ગાડી આપણી 2 કિલોમીટર દૂર પાર્ક કરેલી છે, કેમ કે પાર્કિંગ એરિયા લાલ દરવાજાથી થોડોક દૂર છે મિત્રો। તો આપણે ત્યાંથી હવે ચાલતા જવું પડશે ગાડી તરફ જવા માટે। તો મિત્રો ગાડીમાં આપણે બેસી ગયા છે વસ્ત્રાપુર ઇન્ફિનિટી ટેટુ સ્ટુડિયો જવા માટે। મિત્રો આપણે પહોંચી ગયા છે ઇન્ફિનિટી ટેટુ સ્ટુડિયો। તો પહેલાં આપણે તો રોડ ક્રોસ કરી દઈએ। રોડ ક્રોસ મિત્રો કરતાં જ આપણે હવે ઇન્ફિનિટી ટેટુ સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ। સ્ટુડિયો કેટલો સરસ બનાવેલો છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે સ્ટુડિયોમાં પહોંચતા જ પહેલાં તો એમના સ્ટાફના મિત્રોથી મળી લીધું। આ બધા એમનો સ્ટાફના મિત્રો છે, અને ત્યાંથી જ નીકળતા આપણે અમદાવાદના વસ્ત્રાપુર લેકની સામે જ રોટલો હોટલ આવેલી છે। જો તમે અમદાવાદથી હશો તો મિત્રો તમને ખબર જ હશે। જો તમે અમદાવાદથી ના હોય મિત્રો તો જરૂરથી અહીંયા મુલાકાત લેજો મિત્રો। અંદરથી તમે જોઈ શકો છો હોટલ કેટલી સરસ અને સુંદર લાગી રહી છે મિત્રો। તો મિત્રો અમે જમવાનું જમી લીધું છે, તમે પણ અહીંયા જમવા આવજો। જમવાનું એટલું ટેસ્ટી અને સરસ હતું કે બહુ જ મજા આવી ગઈ મિત્રો। ત્યાંથી અમે નીકળી ગયા છીએ હવે ટેટુનો સામાન લેવા માટે, કેમ કે ટેટુનો સામાન લેવા માટે જ આપણે સ્પેશિયલી અમદાવાદ આવ્યા હતા। તો મિત્રો સાંજે વાગી ગયા છે 5 અને ત્યાંથી હવે આપણે A1 ટેટુ સપ્લાયર એટલે કે ટેટુનું બધું સામાનનું સપ્લાયિંગનું બધું કામ કરે છે। તો ત્યાંથી આપણે બધો સામાન હવે લઈ લીધો છે। આ બધો સામાન આપણો જ પડેલો છે। ત્યાંથી આપણે સામાન લઈને હવે આપણે નીકળવાના છીએ પાલનપુર જવા માટે, કેમ કે 5 વાગી ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો। તમે જોઈ શકો છો છાંટા આવી ગયા છે। ત્યાંથી નીકળતા જ મિત્રો આપણને પહેલાં તો ટ્રાફિક મળી ગયો છે, છેક 5 કિલોમીટર સુધી મિત્રો ટ્રાફિક છે। તો આજે તો લાગતું નથી કે આપણે વહેલા નીકળી શકીએ। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ અને રાતના વાગી ગયા છે 8 વાગી ગયા છે, અને આપણે મહેસાણા ચા નાસ્તો કરવા માટે આપણે બ્રેક લીધી છે મિત્રો। તો પહેલાં તો આપણે પાણીથી મોઢું ધોઈને એકદમ ટકાટક ફ્રેશ થઈ જઈએ મિત્રો। એકદમ ઠંડુ પાણી આવી રહ્યું હતું મિત્રો, એટલે મોઢું ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા મિત્રો, મજા આવી ગઈ મોઢું ધોઈને। તો આપણે મોઢું ધોઈને હવે આપણે ચા પીવા માટે બેસી ગયા છીએ। મેં તો નાસ્તો કંઈ મંગાવ્યો નથી, ચા બીજી મિત્રો આપણે લઈને પીવા બેસી ગયા છે। ચા બહુ જ મસ્ત બની છે મિત્રો। ચા પીને આપણે નીકળી ગયા છે પાલનપુર તરફ જવા માટે મિત્રો। તો મિત્રો પાલનપુર આપણે પહોંચી ગયા છીએ। પાલનપુર પહોંચતા જ માં લીલા લહેર કાઠિયાવાડી હોટલમાં આપણે સ્ટે કર્યો છે મિત્રો, કેમ કે ત્યાં આપણે જમવાનું છે। રાતના વાગી ગયા છે મિત્રો 11:30
મિત્રો આ હોટલ પાલનપુરની પ્રખ્યાત હોટલ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ હોટલ અહીંયા છે. તો તમે પણ પાલનપુરથી હોય તો અહીંયા આવવાનું ના ભૂલતા. જમવાનું બી બહુ ટેસ્ટી અને સારું છે. એકદમ ઘર જેવું જમવાનું છે મિત્રો. ઓછા પૈસામાં સારું જમવાનું આપે છે. તો મિત્રો તમે પાલનપુરથી હોય તો મુલાકાત લેવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, જય ચેહરમાં. જો તમે ચેનલ ઉપર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી મિત્રો.